ધોરણ 6 પાઠ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એની અંદર આપણે ભાગ 1 અને ભાગ 2 એમાં પ્રાચીન નગરોની સંસ્કૃતિ અને એની સભ્યતા અને સભ્યતાના દર્શન કયા કયા પ્રદેશમાં જોવા મળે છે તો કે વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે। પછી તો કે હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ અને તે હડપ્પીય સંસ્કૃતિમાં હડપ્પા ઈસવીસન 1921માં હડપ્પામાંથી સૌપ્રથમ મળી આવ્યા છે। હવે બીજું તો કે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન અને રાખીગઢી એમાં એ સભ્યતાના દર્શન થાય છે। એની નગર રચનામાં ઈંટો હતી, નગર રચના સુવ્યવસ્થિત હતી, તે પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર મકાનો હતા, તેના દ્વાર મુખ્ય દ્વાર પર ન ખુલતા, મુખ્ય શેરી પર ના ખુલતા, નાની નાની ગલીઓમાં ખુલતા હતા। ગટર યોજના તેમની બહુ સુંદર હતી। એમાં એક સ્નાનકુંડ પણ છે, પછી 12 જેટલા અન્ન ભંડારો છે। પછી લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીને કિનારે આવેલું છે। તો પ્રાચીન બંદર કોને ગણાતું તો કે લોથલ। હવે લોથલ બંદરનું ધક્કાનું ચિત્ર પણ આપણે જોયું। હવે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખરીડબેટ વિસ્તારમાં આવેલી પુરાતત્વીય સ્થળ છે। હડપ્પાના લોકો પશુપાલન, ખેતી, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાય કરતા, ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ અને સરસવ જેવા પાકો ઉગાડતા। બીજું કે દૂધ અને દૂધની બનાવટો પણ પશુપાલનના લીધે મેળવતા હતા અને સ્ત્રીઓ અને પુરુષો બે કપડાં પહેરતા, નીચે ધોતી જેવું અને ઉપર ખેસ જેવું। રમકડા, પોતાના બાળકો માટે રમકડા પણ મળી આવ્યા છે, બનાવેલા રમકડા પણ મળી આવ્યા છે, એના અવશેષો મળી આવ્યા છે અને તેઓ આભૂષણો પણ પહેરતા હતા। હવે જોઈશું કે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ। તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે। મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે। એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે। આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે। લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે। કાલીબંગાનમાં અને લોથલમાં અગ્નિની પૂજા કરવામાં આવતી હોય એવા અવશેષો પ્રાપ્ત થયા છે। હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવા મળી આવ્યા છે। તેઓ મૃતકને દાટતા અને એમની સાથે કેટલીક વસ્તુઓ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે। હવે આ થઈ ધાર્મિક જીવન અને અંતિમ વિધિ। એ પોતે કેવો ધર્મ પાળતા હતા, કેવી અંતિમ વિધિ કરતા હતા એની વાત થઈ। હવે જે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળ્યા છે તેની લિપિ એટલે કે એની ભાષા કેવી હતી, કઈ ભાષા બોલતા હતા અને લખાણ લખવું હોય તો એ કઈ ભાષામાં લખતા હતા તો કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે। તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે। હવે કઈ ભાષા છે એ હજી ઉકેલાઈ નથી, કોઈને ખબર પડી નથી, વણ ઉકેલાઈ। જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે। આ લિપિઓ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજી કોઈ સફળતા મળી નથી। હવે ગુજરાત, આપણા રાજ્યનું નામ ગુજરાત છે, તો એ ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો, તો ગુજરાતમાં જે હડપ્પીય સભ્યતા છે એના સ્થળો ક્યાં ક્યાં મળી આવ્યા છે તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર, લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા,
ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. એટલે એ સભ્યતા એટલે કે એ જે આ બધા જે લોકો છે, જે આ ગામનું નામ છે અહીંયા જે મળી આવ્યા છે, એ બધા જ એક સરખું જીવન, એટલે કે મકાનો પણ એક સરખા, એટલે કે અહીંયા આવા હોય તો ત્યાં એવા જ હોય એમ. એટલે એકબીજાની સંસ્કૃતિ સભ્યતા એમની મળતી આવે છે. હવે આ જે હડપ્પીય સભ્યતા છે એનો અંત કેવી રીતે આવ્યો હશે? તો ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો, બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય બની રહ્યો છે. આ કેવી રીતે કે પૂરાયું તો કે સભ્યતા નાશ પામી, તણાઈ ગઈ, ધરતીકંપ આવ્યો કે રોગચાળો થયો કે બાહ્ય આક્રમણો, એટલે કે કોઈએ આક્રમણ કર્યું તો આ અંત આવ્યો, એ હજી ઇતિહાસકારોના સંશોધન હજી શોધી શક્યા નથી. એમનો અંત સંશોધનનો વિષય બની રહ્યો છે. હવે આપણે હડપ્પીય સંસ્કૃતિની ધાર્મિક વિધિ જોઈ, ધાર્મિક જીવન જોયું, અંતિમ વિધિ જોઈ, લિપિ અને ભાષા, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો અને હડપ્પીય સભ્યતાનો અંત, એના વિશે જોયું. હવે આપણે આપણા પ્રાચીન ગ્રંથો, એટલે કે જૂના ગ્રંથો, જૂના એટલે પ્રાચીન ગ્રંથો, એનાથી આપણે આપણા જીવનની અંદર જીવન કેવું જીવવું અને એનાથી આપણે અંદરથી ઘણો બધો બોધ લીધેલા છે. તો એમાં આપણા પ્રાચીન ગ્રંથોમાં વિશેષ મહત્ત્વ કયા ગ્રંથનું છે અને કયા કયા છે એ આપણે જોઈશું. તો ઋગ્વેદ અને તેનું અધ્યયન, એટલે કે વેદ 4 છે. વેદ કેટલા છે? 4. તો એની અંદર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, એને સૂક્ત કહેવામાં આવે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ રૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ. ગવેષણા એટલે શું? યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. અત્યારે વિભક્ત. સંયુક્ત એટલે શું? બા, દાદા, મમ્મી, પપ્પા, કાકા, કાકી બધા જ ભેગા રહેતા હોય એને સંયુક્ત કુટુંબ કહેવાય. અત્યારે આપણે મમ્મી, પપ્પા, બાળકો એટલે એને વિભક્ત કુટુંબ કહેવાય. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો હતો. વર્ણ અને જ્ઞાતિ એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારીણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. એટલે જે ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે એટલે શ્લોકો ટાઈપ, તો એ પણ કોને રચ્યું? તો કે અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ લખી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એના લગ્ન થતા.
બાળ લગ્ન નહીં, જ્યારે કન્યાને ઉંમર લગ્ન થવાની થાય ત્યારે જ એના લગ્ન થતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ. સવારની દેવી કોણ? ઉષા. અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. હવે જુઓ, અત્યારે કેવું છે, જેના પાસે રૂપિયો વધારે હોય એ પૈસાદાર ગણાતું, પણ પહેલાં એ વખતે કેવું હતું કે જેના પાસે પશુઓ, ગાય છે, ભેંસ છે, બકરી છે, કે જે પશુઓ એમને પાળ્યા છે, એ જો પશુઓની સંખ્યા એમની પાસે વધારે હોય તો એમની સંપત્તિ વધારે ગણાતી, એ માલધારી ગણાતા, એટલે એમની પાસે એ વધારે રૂપિયાવાળા ગણાતા હતા. હવે આપણે આ પાઠની અંદર આપણે મુખ્યત્વે ત્રણ ભાગની અંદર આપણે શું જોયું એ આપણે એક વખત રિપીટ કરી દઈશું. તો કે આ પાઠનું નામ શું? તો કે પ્રાચીન નગરો અને ગ્રંથો, એટલે કે ઉત્ખનન કરતા કયા કયા પ્રાચીન નગરો મળી આવ્યા છે. તો સૌથી પહેલાં હડપ્પા નગર ઈસવીસન 1921માં મળી આવ્યું છે. એની સંસ્કૃતિ કઈ? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે. પછી એમની નગર રચના સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ હતી. પછી તો કે લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીને કિનારે. પછી ધોળાવીરા, તો ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં. એટલે એ રીતે પ્રાચીન નગરોની શોધ થઈ. એમાં લોકો કેવું જીવન જીવતા, એ પશુપાલન કરતા, ખેતી કરતા, હુન્નર ઉદ્યોગ કરતા. પછી કેવા કપડાં પહેરતા? તો નીચે ધોતી જેવું અને ઉપર ઉપવસ્ત્ર નાખતા હતા. પછી ગળામાં હાર, બંગડીઓ, કડા એવા ઘરેણાં પહેરતા. કપડાં સીવીને પહેરતા, કારણ કે ધાતુની અને હાથી દાંતની સોય મળી આવી છે. હવે તેઓ ધર્મ પણ પાળતા હતા અને પોતે અંતિમ વિધિ તો કે ઘણા અવશેષો એને દાટવાના પણ મળ્યા છે અને એને અગ્નિ સંસ્કાર કરવાના પણ મળ્યા છે. અને તેઓ અગ્નિની પૂજા કરતા હોય એવા અવશેષો મળ્યા છે. હવે એમની લિપિ મળી છે, પરંતુ એની ભાષા કોઈ ઉકેલાઈ છે નહીં. લખાણો ખૂબ ટૂંકા છે. હવે આ હડપ્પીય સભ્યતાનો અંત એ પહેલાં ગુજરાતમાં ઘણા એવા સ્થળો હડપ્પીય સભ્યતાના મળી આવ્યા છે. અને એ હડપ્પીય સભ્યતાનો અંત તો કે શાનાથી? તો કે પૂર, ધરતીકંપ, બાહ્ય આક્રમણોથી કદાચ આવ્યો હશે. હવે આ થઈ પ્રાચીન નગરોની વાત. હવે બીજું થયું આપણે ગ્રંથો. તો ગ્રંથોની અંદર તો ઋગ્વેદનું મહત્વ વધારે છે અને એમાં વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. એની અંદર ઋગ્વેદનું મહત્વ વધારે છે. ઋગ્વેદ સૌથી મોટો છે. એની અંદર આર્યોની સામાજિક, આર્થિક, ધાર્મિક નીતિ, જીવન કેવું હતું એના વિશે બતાવેલું છે. એમાં પશુઓ પાળવા, ખેતી કરવી, પણ કૃષિ એ વખતે ગૌણ હતી. અને પશુપાલન એટલે કે જેની પાસે પશુઓની સંખ્યા વધારે હોય એ માલધારી ગણાતું હતું. હવે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ.